મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 2 જોવા જઈએ તો એક નંબર મુજબ જ છે 3 cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 4x નો ઘન માઇનસ 3x અને શરત અલગ છે. તો મિત્રો જે સાબિતી લખેલી છે આગળના એક્ઝામ્પલ એક મુજબ જ વાત કરશું. ત્યાં sin ઇન્વર્સ x હતા તો આપણે cos ઇન્વર્સ x ની જગ્યાએ થીટા ધારી લેશું તો x બરાબર થશે cos થીટા. હવે એમાં પણ એવું કરશું કે RHS છે એમાં ધીમે ધીમે કિંમત મૂકતા જઈએ તો RHS છે cos ઇન્વર્સ 4x નો ઘન માઇનસ 3x કિંમત મૂકી તો cos ઇન્વર્સ 4x નો ઘન એટલે x ની જગ્યાએ આપણે મૂકીશું cos થીટા એટલે 4 cos ઘન થીટા માઇનસ 3 cos થીટા. તો આ જે પણ સૂત્ર છે એ ફરીથી આવી ગયું છે કે આ સૂત્ર જે છે એ cos 3 થીટાનું સૂત્ર છે. તો મિત્રો બંને પ્રતિવિધિ ત્યારે જ કેન્સલ થશે કે 3 થીટા છે કોસના જો પ્રદેશમાં હોય તો જવાબ આપણે 3 થીટા લખી શકીએ. અહીં શરત છે એ શરત યાદ કરી ફરીથી. તો અહીં x બિલોંગ ટુ સૌરત અંતરાલ 1/2 થી 1 એને આપણે એમ લખી શકીએ x ની માટે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આ રીતે આપણે લખી શકીએ. x ની જગ્યાએ જે કિંમત જે ધારેલી છે એ કિંમત લખી. x ની જગ્યાએ ધારેલી કિંમત છે cos થીટા તો આ જગ્યાએ આપણે લખીશું cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ 1 છે 1 ત્યાં કોસની વેલ્યુ લખશું આપણે. તો કોસની વેલ્યુ લખી હોય તો 1 ની જગ્યાએ આપણે cos 0 અંશ લખી શકીએ cos 0 અને અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ 1/2 છે એમાં કોસની વેલ્યુ લખવાની છે cos 60 અંશ. એનો અર્થ એમ કે cos π/3 ની કિંમત થશે તો ડાબી સાઈડમાં આપણે cos π/3 લખી શકીએ. મિત્રો હવે જે વાત આવે છે કે sin અને cosમાં વાત અલગ છે. આ 0 થી π/3 ની વાત છે એટલે સૌરત અંતરાળ જો 0 થી π/3 હોય એમાં cos વિધેય છે cos એ ઘટતું વિધેય છે. જો વિધેય ઘટતું હોય તો આ નિશાની જે છે એ નિશાની બદલાઈ જશે. તો માટે એવું લખી શકીએ કે π/3 ઘટતું વિધેય છે નિશાની બદલાઈ જશે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીં cos વિધેય કેન્સલ ખાલી થીટા અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે એવું કહી શકીએ આ સાઈડથી લખશું કે 0 કરતાં થીટા મોટા છે અને થીટા કરતાં π/3 તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા અને લેસ ધેન ઇક્વલ ટુ પાયના છેદમાં 3 આ થીટાની વેલ્યુ આવી ગઈ છે. મિત્રો અહીંયા આપણે કારણ લખી દઈશું ખાસ કે cos ઘટતું વિધેય પણ બધા જ રનમાં વાત નથી. આ જે વાત છે એ સૌરત 0 થી π/3 માં ઘટતું છે આ રીતે. અને આમાં પણ આપણે 3 ગુણવાના છે તો 3 ગુણવા જઈએ તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ગુણવા જઈએ તો પાય. જે આ જે કિંમત આવી ગઈ છે એ કોસનો આપણો પ્રદેશ આવી ગયો છે કે 3 થીટા છે 0 થી પાયમાં હોય તો બંને વિધેય કેન્સલ થઈ શકે. એટલે આના જવાબમાં પણ આપણે લખી શકીએ 3 થીટા. થીટાની જગ્યાએ પાછી કિંમત મૂકી દઈએ થીટા એટલે cos ઇન્વર્સ તો 3 cos ઇન્વર્સ x માટે આને આપણે LHS કહી શકીએ. તો સાબિતી મિત્રો આ રીતે આપી શકીએ. હવે આપણે ટાઈપ પ્રમાણે એક્ઝામ્પલ્સ જોઈ છીએ તો ડાયરેક્ટ 2 નંબર પછી ડાયરેક્ટ 5 નંબર જોઈશું. તો 5 નંબરમાં છે એની સૂચના એવી છે કે સાદા સ્વરૂપમાં ફેરવો. સાદા સ્વરૂપમાં ફેરવો એટલે જે આ જે એક્ઝામ્પલ્સની રકમ છે એ આવું ફોર્મેટ આપેલ છે tan ઇન્વર્સ અંશમાં છે રૂટમાં 1 + x² માઇનસ 1/x. હવે આ કિંમતને આગળ વધારવા માટે સાદુરૂપ આપવું છે, સાદું સ્વરૂપ લાવવું છે. તો મિત્રો કે આમાં x છે x એની કોઈ કિંમત આપણે ધારી લેવી પડશે. xની જગ્યાએ કયું વિધેય ધારશું તો આપણે અનુકૂળ આવશે. તો આમાં સૌપ્રથમ ધારો કે ઇન્વર્સ વિધેય નહીં ધારી સાદું વિધેય ધારશું. ધારો કે x બરાબર તો મિત્રો તમે વિચારો 1 + sin² તો એવું કોઈ સૂત્ર નથી, 1 + cos² એવું પણ સૂત્ર નથી, તો 1 + tan² માટે xની જગ્યાએ tan થીટા ધારી શકીએ. એટલે આ રીતે આપણે ધારવાની વાત કરશું તો x બરાબર ધારશું tan થીટા. મિત્રો આ ધારતા પહેલાં એક ટ્રીક જોયેલી શોર્ટકટ કી છે આપણી પાસે કે કેવું વિધેય હોય તો કેવું ધારશું એ નોંધ જોઈ લે. રૂટની અંદર જો 1 + x² હોય
રૂટની અંદર 1 + x આ ટાઈપનું, તો આપણે જો ધારશું તો x બરાબર વિધેયો ત્રિકોણમિતિય વિધેયોમાંથી જો ધારવાનું થશે તો x બરાબર tan θ ધારીશું. એ જ રીતે રૂટની અંદર 1 - x² જો હોય અને એ જ રીતે હજી કોઈ નેક્સ્ટ દાખલા આવશે x² - 1, તો કેવી રીતે ધારશું એ પણ જોઈ લઈએ. તો આમાં x બરાબર, હવે મિત્રો આપણે જાણી શકીએ એક્સની જગ્યાએ સાઇન મૂકીએ તો પણ ચાલશે અને કોસ મૂકીએ તો પણ ચાલે. તો આવું દેખાશે વિધેય તો x બરાબર sin θ ધારશું. અને છેલ્લું સૂત્ર રૂટમાં x² - 1 દેખાશે તો x બરાબર આપણે sec θ ધારશું. તો આવા જો આવી ટ્રીક યાદ રાખશું તો આ એક્ઝામ્પલ્સ આપણે ઇઝીલી ગણી શકીએ છીએ. માટે રૂટમાં 1 + x² હોય તો x બરાબર tan θ ધારવું યોગ્ય ગણાશે. તો આમાં x બરાબર tan θ. હવે એ કિંમતથી આગળ વધારી હવે tan ઇન્વર્સ √ 1 + x² - 1 x કિંમત હવે મૂકીશું આપણે. tan ઇન્વર્સ √ 1 + x² છે તો કિંમત મૂકી tan વર્ગ θ - 1 xની જગ્યાએ મૂકીશું tan θ. આ રીતે આપણે સાદરૂપ આપતા જઈએ. એના પછી tan ઇન્વર્સ 1 + tan² એટલે ત્રિકોણમિતિય નિત્યસમ મુજબ વિચારી તો રૂટની અંદર sec વર્ગ θ થશે. sec વર્ગ θ - 1 tan θ. આ રીતે મિત્રો વર્ગ અને વર્ગમૂળ દૂર કરશું તો આ જગ્યાએ આપણે sec θ જ લખશું. તો tan ઇન્વર્સ sec θ - 1 tan θ. આ રીતે આપણે સાદરૂપ આપતા જઈશું. મિત્રો આપણો ટાર્ગેટ છે tan ઇન્વર્સ, અહીંયા વિધેય છે તો અંદરનું વિધેય લાવશું tan, તો બંને વિધેય કેન્સલ થશે અને એ રીતે સાદું સ્વરૂપ આવશે. આગળ હવે સાદરૂપ આપવા માટે આ બંને વિધેયને સાઇન કોસમાં ફેરવી દેશું. તો tan ઇન્વર્સ સાઇન કોસમાં ફેરવીએ તો 1 cos θ - 1 tan છે તો sin θ cos θ. આ રીતે લખી શકશું. મિત્રો આ સૂત્રોને આપણે હવે જવા દેશું. આમાં અંશમાં પણ cos લસા આવશે, છેદમાં પણ cos લસા આવશે. એને આપણે દૂર કરશું તો બાકીનું જે વિધેય છે tan ઇન્વર્સ લખીશું. tan ઇન્વર્સ લસા લેશું તો 1 - cos θ થશે અંશમાં. એના છેદમાં લસા આ cos ઉડી ગયા છે તો છેદમાં sin θ. ફરીથી સાદરૂપ આપશું tan ઇન્વર્સ. મિત્રો 11મા ધોરણમાં સૂત્રો વારંવાર આપણે આવતા હતા કે 1 - cos θ હોય, ગુણિત ઉપગણિતના સૂત્રો છે તો 1 - cos θ હોય તો આપણે લખી શકીએ 2 sin² θ/2. અડધાના સૂત્રો કહેતા 1 - cos θ હોય તો 2 sin² θ/2 અને જો આ જગ્યાએ 1 + cos θ હોત તો 2 cos² θ/2 લખે. એના છેદમાં આનું પણ સૂત્ર લખી શકું 2 sin θ/2 cos θ/2. આ રીતે આગળ સાદરૂપ આપવા જઈએ તો 2 અને 2 કેન્સલ, એક સાઇન પણ કેન્સલ. તો tan ઇન્વર્સ હવે એક sin θ/2 અંશમાં વધશે અને નીચે cos θ/2 એટલે આપણે લખી શકીએ મિત્રો tan θ/2. હવે આમાં કોઈ કન્ડિશન આપેલી નથી તો કન્ડિશનનો ઉપયોગ નહીં કરી તો ચાલે, ડાયરેક્ટ સાદરૂપ મૂકી દઈશું. બંને વિધેય કેન્સલ તો જવાબ આવશે θ/2. તો 1/2 એમનું લખશું અને થીટાની જો કિંમત મૂકવી હોય તો થીટાની કિંમત થશે tan ઇન્વર્સ x. તો 1/2 tan ઇન્વર્સ x આ એનું સાદું સ્વરૂપ ગણાશે. હવે 6 નંબર જોઈએ તો 6 નંબરમાં પણ સાદા સ્વરૂપમાં ફેરવાનો જે એક એક્ઝામ્પલ્સ ગણેલો છે એ જોવા જઈએ તો એની રકમ છે tan ઇન્વર્સ 1 √ x² - 1 અને કન્ડિશન આપેલી છે x > 1. હવે આપણે હમણાં જ વાત કરી હતી શોર્ટકટ કી મુજબ કે √x² - 1 વર્ગમૂળની અંદર એક √x² - 1 વર્ગમૂળમાં હોય
તો આપણે વિધેય ધારશું x બરાબર sec થીટા. તો x બરાબર sec થીટા માટે થીટા બરાબર sec ઇન્વર્સ x. પહેલાં આપણે સૌપ્રથમ કન્ડિશનની વાત કરીએ તો માનાંકમાં x ગ્રેટર ધેન 1 હોય તો માનાંક છૂટો પાડી તો એકવાર આપણે લખી શકીએ x ગ્રેટર ધેન 1 અને એકવાર લખી શકીએ x નિશાની બદલાઈ જશે લેસ ધેન અને -1. મિત્રો એક્સની જગ્યાએ જે કિંમત ધારેલી છે કે x બરાબર sec થીટા, એક્સની જગ્યાએ જો sec થીટા લખતા હોય તો એકની જગ્યાએ આપણે લખી શકીએ sec 0 માટે થીટા ગ્રેટર ધેન 0. એ જ રીતે એક્સની જગ્યાએ sec થીટા -1 છે, sec પાઈની કિંમત કહેવાય. cos પાઈની કિંમત -1 હોય તો -1નો વ્યસ્ત પણ એક જ -1 જ કહેવાય, એટલે sec પાઈની કિંમત પણ -1 જ થશે માટે થીટા લેસ ધેન પાઈ. અને આપણે સંયુક્ત રીતે લખવું હોય આ એમ કહેવા માંગે છે કે 0 કરતાં થીટા મોટા છે અને થીટા કરતાં પાઈ મોટા છે, એને લખવું હોય તો 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. આવી કન્ડિશન થીટાની કિંમત આવી ગઈ છે. હવે આપણે જે પદ આપેલું છે tan ઇન્વર્સ 1/√માં x² - 1 એમાં xની જગ્યાએ sec વર્ગ xની જગ્યાએ sec થીટા મૂકીએ તો આ રીતે કિંમત મૂકી શકાય છે. પણ રૂટમાં sec² - 1 હોય તો tan નો વર્ગ થશે, પણ વર્ગ અને વર્ગમૂળ દૂર કરી તો ડાયરેક્ટ 1/tan થીટા. 1/tan એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે tan નો વ્યસ્ત થશે cot, તો tan ઇન્વર્સ cot થીટા. અત્યાર સુધી અહીંયા tan થીટા આવતા હતા એટલે બંને વિધેય આપણે કેન્સલ કરતા હતા, એવું નહીં કરી, અત્યારે cot થીટા છે. તો મિત્રો આ બંને વિધેય ત્યારે જ કેન્સલ થશે તો આપણે આને વિધેય બદલીને કરશું tan. તો tan વિધેય કરવું હોય તો આ થીટા છે એ 90માંથી બાદ કરશું તો π/2 માઇનસ થીટા. આ બંને ત્યારે જ ઉડે કે આ π/2 માઇનસ થીટા છે એ tanના પ્રદેશમાં હશે તો જ આ જવાબ લખી શકીએ. તો આ કન્ડિશનને આપણે આગળ વધારી π/2 માઇનસ થીટા જોઈએ છે એટલે આપણે માઇનસ વડે આને ગુણવાના છે. માઇનસ વડે ગુણશું તો નિશાની બદલાઈ જશે, તો 0 ગ્રેટર ધેન માઇનસ થીટા અને ગ્રેટર ધેન માઇનસ પાઈ. અને સીધી રીતે લખી તો -પાઈ લેસ ધેન માઇનસ થીટા અને લેસ ધેન 0. આ માઇનસ વડે ગુણાકાર થઈ ગયો છે, એમાં આપણે π/2 ઉમેરવાના છે. અહીંયા π/2 ઉમેરશું તો π/2 માઇનસ પાઈ લખવું તો લખી π/2 માઇનસ પાઈ લેસ ધેન અહીંયા π/2 માઇનસ થીટા અને અહીંયા π/2 ઉમેરશું તો પ્લસ π/2. π/2 માંથી પાઈ જશે એનો અર્થ એમ કે 90માંથી 180 જશે તો -π/2 લેસ ધેન π/2 માઇનસ થીટા અને લેસ ધેન પ્લસ π/2. તો જે આ આવી ગયો છે અંતરાલ એ tanનો સીમિત પ્રદેશ કેવા છે, વિવૃત અંતરાલ -π/2 થી π/2, એટલે બંને વિધેય કેન્સલ થશે તો જવાબમાં π/2 માઇનસ થીટા લખી શકીએ. કિંમત મૂકી દઈએ તો π/2 એમનેમ માઇનસ થીટાની જગ્યાએ ધારેલી કિંમત છે આપણી થીટાની જગ્યાએ sec ઇન્વર્સ x, તો π/2 માઇનસ sec ઇન્વર્સ x. તો આ એનું સાદું સ્વરૂપ કહેવાશે. મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 8 જોવા જઈએ, એને પણ સરળ સ્વરૂપમાં જ ફેરવવાનું છે. તો tan ઇન્વર્સ cos x - sin x cos x + sin x આ રીતે હોય. હવે આ જે એક્ઝામ્પલ્સ છે અને છઠ્ઠો એક્ઝામ્પલ્સ હતો આ કિંમત ધારીને ગણવાવાળો હતો. આમાં મિત્રો આપણે ડાયરેક્ટ સાદરૂપ આપણે આપી શકીએ. હવે આને આગળ સાદરૂપ આપવા માટે સીધું સાદરૂપ આપી છે આપણે. હવે એક વાત નક્કી છે કે tan ઇન્વર્સ વિધેય હોય તો અંદરનું વિધેય tan લાવીશું તો જ બંને વિધેય કેન્સલ થશે આ રીતે. તો મિત્રો એ રીતે લાવવું હોય તો આ જગ્યાએ આપણે સૂત્રમાં 1 લાવવા પડશે. આ જગ્યાએ એનો અર્થ એમ કે અંશ અને છેદને આપણે cos x વડે ભાગી રહી છીએ. તો અહીંયા લખી કે અંશ અને છેદને cos x ≠ 0 વડે ભાગતા. નેક્સ્ટ પદ લખવું હોય ઇક્વલ જ સીધું tan ઇન્વર્સ આને cos x વડે ભાગાકાર કરી તો 1 માઇનસ અહીંયા cos x વડે ભાગાકાર કરશું તો sin upon cos થશે. એનો અર્થ એમ કે tan x ના છેદમાં આ જગ્યાએ 1 પ્લસ આ જગ્યાએ થશે પણ tan x. આ રીતે આગળ વધારીએ તો tan ઇન્વર્સ આ 1 છે ત્યાં આપણે tanની વેલ્યુ લખવી હોય તો tan π/4 લખી શકીએ. તો tan π/4 માઇનસ tan x એના છેદમાં આ 1 છે ત્યાં tan π/4 નહીં લખી, 1 ને આપણે 1 જ રાખશું પ્લસ અહીંયા 1 સંકળાયેલા હશે તો tan π/4 મૂકીએ ફોર્માલિટી માટે. tan π/4 મીન્સ 1
ઇન્ટુ 10x. આવું લખવાનું કારણ એક જ છે કે 10નું તમને સરવાળાનું સૂત્ર જોઈ શકો. મિત્રો અંશમાં છે 10π/4 માઇનસ 10x ના છેદમાં 1 પ્લસ 10π/4 ઇન્ટુ 10x. હમણાં જે સૂત્ર જોઈ ગયા છે 10ની બાદબાકીનું સૂત્ર છે, તો આ 10 ઇન્વર્સ આપણે એમનેમ લખશું. અને જે અંદરનું જે આ કિંમત છે એ 10ની બાદબાકીનું સૂત્ર છે, એટલે 10π/4 માઇનસ x આપણે લખી શકીએ આ રીતે. મિત્રો આ બંને વિધેય ત્યારે જ કેન્સલ થશે કે π/4 માઇનસ x છે 10ના પ્રદેશમાં હોવા જોઈએ, તો કેન્સલ આપણે કરી શકીએ. એના માટે કન્ડિશન આપેલી છે, તો કન્ડિશન જોઈ કે 0 <x <π. પહેલાં માઇનસ એક્સ કરવા પડશે. એનો અર્થ એમ કે માઇનસ ગુણાકાર ડાયરેક્ટ કરીએ તો પાઈ છે આ સાઈડ આવી જશે, તો -π <x અને <0. માઇનસ ગુણવાની ડાયરેક્ટ પ્રોસેસ આવી જ કરશું. એમાં 45 ઉમેરશું, π/4 ઉમેરી તો -π વત્તા π/4 π/4 -x અને -0માં π/4 ઉમેરી તો π/4. મિત્રો આ લસા આવશે -4π વત્તા π. એનો અર્થ એમ કે -3π/4 π/4 -x અને +π/4. આ જે કિંમત આવી ગઈ છે -3π/4 થી +π/4, એટલે 10નો પ્રદેશ 10 ઇન્વર્સ 10નો સીમિત પ્રદેશ આવી ગયો છે, માટે બંને વિધેય કેન્સલ થશે. તો આનો જવાબ આપણે લખી શકશું π/4 - x. આ એનું સરળ સ્વરૂપ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 10 જોવા જઈએ તો એની રકમ છે 10 ઇન્વર્સ 3a² x - x3 અપોન a3 - 3ax². એની વેલ્યુ ધન છે અને x છે -a/√3 અને a/√3 ની વચ્ચે x છે, એવી કિંમત અસમતા આપેલી છે. હવે આપણે આનું સરળ સ્વરૂપ મેળવવાનું છે મિત્રો. તો આપણે એક વસ્તુ ચોક્કસ છે કે 10 ઇન્વર્સ છે એટલે અંદરનો જે ખૂણો છે 10 લાવવાનો છે. તો મિત્રો આમાં આ જે કિંમત છે 3a² x - x3 અપોન a3 - 3ax², આ એક્સની જગ્યાએ કયું વિધેય મૂકશું તો અનુકૂળ આવશે વિચારી કે x sin3 cos3 tan3. મોસ્ટ ઓફ 10 છે તો tan 3θ નું સૂત્ર વિચારી શકીએ, પણ x બરાબર ઓનલી tan θ નહીં ચાલે, એ ધરશું તો x બરાબર a tan θ. માટે આપણે x ના છેદમાં a બરાબર લખી શકીએ tan θ. મિત્રો અહીંયા ધારવાનું ખાસ ધ્યાન રાખશું કે x બરાબર ઓનલી tan θ નહીં, a tan θ ધારશું તો જ અનુકૂળ આવશે. માટે થીટાની વેલ્યુ લખવી હોય તો tan ઇન્વર્સ x અપોન a. હવે આપણે સૌપ્રથમ અસમતાથી શરૂ કરવા માંગીએ છીએ. તો અસમતા આપેલી છે કે -a/, અસમતાની સાદુરૂપ અહીંયા બાજુમાં આપી દઈશું. પછી પહેલાં આપણે જે કિંમત હતી એમાં સાદુરૂપ આપી tan ઇન્વર્સ રકમ લખેલી છે 3a² x - x3 અપોન a3 - 3ax². આમાં જ્યાં આપણને x દેખાશે ત્યાં કિંમત મૂકી દઈશું a tan θ. માટે મૂકી છે tan ઇન્વર્સ 3a² x એટલે a tan θ માઇનસ x3 એટલે a3 tan3θ ના છેદમાં ફરીથી એનો ઘન એમનો મૂકશું -3ax² છે, તો xની જગ્યાએ કિંમત મૂકી વર્ગમાં જોઈ છે આપણે, તો એનો વર્ગ ને tan3θ. મિત્રો જે અંદરનો જે ખૂણો છે tan ઇન્વર્સનો, એમાં અંશ અને છેદમાં અમુક વસ્તુ કોમન છે. એ કોમન વસ્તુ વિચારવા જોઈએ તો અહીંયા 3a² છે, સોરી ખાલી a² a² ઇન્ટુ એટલે a3. આ જગ્યાએ પણ a3 છે, આ જગ્યાએ પણ a3 છે અને આ જગ્યાએ પણ a3 સંકળાયેલા છે. a3 ચારે ચાર જગ્યાએ અંશમાંથી છેદમાંથી કોમન લઈને કેન્સલ કરીએ તો કિંમત વધશે 3 tan θ માઇનસ tan3θ ના છેદમાં આ જગ્યાએ 1 થઈ જશે 1 - 3 tan2θ. મિત્રો આ જે સૂત્ર આવી ગયું છે આપણે જાણીએ છીએ કે tan 3θ નું સૂત્ર છે, તો tan ઇન્વર્સ tan 3θ.
આ બંને વિધેય ત્યારે જ કેન્સલ થશે કે 3 થીટા છે એ ટેનના પ્રદેશમાં હોવા જોઈએ, તો જ આપણે કિંમત મૂકી શકીએ. તો આમાં આગળ કન્ડિશન વિચારવી પડશે. એ કન્ડિશન આપેલી છે કે -a/√3 <x અને <a/√3. સૌ પ્રથમ આપણે એક્સની કિંમત મૂકવા જઈએ તો એક્સની જગ્યાએ tan થીટા છે તો મૂકી દઈએ -a/√3 અને આપણે એમનામ લખીએ છીએ એક્સની જગ્યાએ કિંમત મૂકશું a tan થીટા અને a/√3. ત્રણ જગ્યાએ એ આપણે દૂર કરી તો -1/√3 tan થીટા +1/√3. મિત્રો વચ્ચે તો tan થીટા છે જ, તો આપણે આ જગ્યાએ ટેનની કિંમત લખવી હોય તો tan ત્રિસંશની કિંમત છે, ત્રિસંશ એટલે tan π/6ની કિંમત છે. આ જગ્યાએ tan થીટા ઓલરેડી છે જ, નિશાની એમનામ જ લખવી છે તો આ tan અયુગ્મ વિધેય છે તો tan -π/6 પણ આપણે લખી શકીએ. મિત્રો એવું જાણીએ છીએ કે tan એ ચારેય ચરણમાં વધતું વિધેય છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું છે, ગમે તે ચરણ હોય તો tan વધતું વિધેય છે. માટે ટેનમાં વિધેય હોય તો નિશાની આપણે એને જ રાખશું તો -π/6 નિશાની એને જ એટલે થીટા અને +π/6. આપણે ખૂણો જોઈએ છે 3 થીટા એટલે આપણે 3 વડે ગુણી દઈશું આને તો -π/2 3 વડે ગુણીશું તો 3 થીટા અને 3 વડે ગુણીશું તો +π/2. એનો અર્થ એમ કે 3 થીટા છે વિવૃત અંતરાલ -π/2 થી π/2માં સમાઈ જાય છે. તો માટે અહીં લખશું કે 3 થીટા બિલોંગ ટુ વિવૃત -π/2 થી +π/2. તો બંને વિધેય કેન્સલ થશે તો જવાબ આવશે 3 થીટા. 3 એટલે 3 મૂકશું અને થીટા છે તો થીટાની જે કિંમત મૂકેલી છે tan ઇન્વર્સ x/a. તો આ રીતે આપણે સરળ સ્વરૂપમાં ફેરવી શકીશું.